નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર જિલ્લામાં નાગરિક સંરક્ષણ દળમાં સ્વયંસેવક તરીકે જોડાવા અંગેની નોંધણીની પ્રક્રિયાનો આજથી શુભારંભ થયો હતો, જે અંતર્ગત વડોદરા શહેરની 4 અને જિલ્લાની 8 મામલતદાર કચેરીઓ ખાતે ભરતી ઈચ્છુક યુવાઓ ઉમટી પડ્યા હતા. દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ગુજરાતના ગૃહ મંત્રાલયના આદેશથી નાગરિક સંરક્ષણ દળ એટલે કે સિવિલ ડિફેન્સ દ્વારા વડોદરા અને જિલ્લાની 8 એમ કુલ 12 મામલતદાર કચેરીઓ ખાતે તારીખ 13 અને 14 એમ 2 દિવસ માટે સાંજે 4 થી 6 કલાક દરમિયાન સિવિલ ડિફેન્સના લોકોની સ્વયંસેવકોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે અંતર્ગત વિવિધ મામલતદાર કચેરીઓ ખાતે સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવક તરીકે કામ કરવા ઈચ્છુક ઉમેદવારો પહોંચી ગયા હતા. ઉમેદવારોએ પોતાના આધાર પુરાવા રજૂ કરવાના હતા, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત 2 પુરાવા લઈને મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. સિવિલ ડિફેન્સના સ્વયંસેવક બનવા માટેની ઉંમર લાયકાત 18 વર્ષ કરતાં ઉપર હોવા જરૂરી હતી, તેમજ માજી સૈનિક, NSS અને NCCના વોલેન્ટિયર્સને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, એમ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પૂર્વના AP જોશીએ જણાવ્યું હતું. નાગરિક સંરક્ષણ ડિફેન્સ કચેરી વડોદરા દ્વારા સ્વયંસેવકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે. મામલતદાર કચેરીઓ જે સિટી વિસ્તારની, ગ્રામ્ય વિસ્તારની દરેક છે, એમાં આ પ્રક્રિયા ચાલવાની છે. ફોર્મ સ્વીકારવાની, નોમિનેશન સ્વીકારવાની. મામલતદાર કચેરી વડોદરા પૂર્વ ખાતે 13 તારીખ અને 14 તારીખ મે મહિનાની એમ 2 દિવસ 4 થી 6 કલાક સુધી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. એક નાયબ મામલતદાર અને એક ક્લાર્કની નિમણૂક કરેલી છે, જેઓ આ અરજીઓ સ્વીકારશે અને પછી નાગરિક સંરક્ષણ કચેરીએ પહોંચાડવામાં આવશે. શું સમય રાખવામાં આવે છે? 16 કલાકથી 18 કલાક સુધીનો 2 દિવસ, તારીખ 13 અને 14. ઇન્ટરેસ્ટેડ જે ઉમેદવાર છે તેમને શું લઈ આવવાનું છે? ઇન્ટરેસ્ટેડ ઉમેદવારોને એમના ID પ્રૂફ લાવવાના રહે છે, જેવું કે ડ્રાઇવિંગ લાયસન્સ હોય, રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય. આ કોઈ પૈકી 2 પુરાવાઓ છે જે અમે સ્વીકારીશું, અને પછી આગળ વિશેષ કંઈ જરૂરિયાત જણાય ખાસ કિસ્સામાં તો અમે માગી શકીએ. દેશના નાગરિક તરીકે કેટલું મહત્વપૂર્ણ છે? જો સ્વયંસેવકની ભરતી છે આ, એટલા સ્વૈચ્છિક છે. આપણા સૌની ફરજ છે કે રાષ્ટ્રહિતના કામ માટે આપણે મદદ કરીએ. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગૃહ મંત્રાલયના આદેશથી શરૂ થયેલી આ ભરતીય પ્રક્રિયામાં યુવાઓનો પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશપ્રેમની ભાવના સાથે મોટી સંખ્યામાં યુવાઓ આ નોંધણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે આજે સાંજથી જ નર્મદા ભુવન ખાતે આવેલી મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા શહેરના ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણની મામલતદાર કચેરી ખાતે સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં વાઘોડિયા, ડભોઈ, પાદરા, કરજણ, સિનોર, સાવલી અને ડેસર ખાતે તારીખ 13 અને 14ના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન સ્વયંસેવકોની નોંધણી કરવામાં આવશે. દેશની સેવા માટે આજના યુવાનોને જ આગળ આવવું જોઈએ, અને એ જ લોકો ફ્યુચર છે. એમનો સાથ સરકારથી જ દેશ આગળ વધશે. અને સિવિલ ડિફેન્સમાં આવું એક બહુ ભાગ્યની વાત છે કે એનાથી એક આગળ પ્લેટફોર્મ મળે છે આપણને, અને દેશની સેવા કરવા મળે છે, અને એક જજ્બો હોવો જોઈએ દેશ માટે, અને એ જે એની આ સેવા કરવા માટે આ બેસ્ટ મોકો છે. બધા યુથને હું તો કહું છું, એન્કરેજ કરું છું કે બધાને આવવું જોઈએ, આમાં પાર્ટ લેવો જોઈએ, તો આપણા દેશ માટે આપણે કંઈ કરી શકીએ, અને આગળ બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ આપણા માટે ઊભી છે, અને દેશ એમાં હેલ્પ કરી શકશે. મેં અહીંયા મામલતદાર કચેરી નર્મદા ભુવન આવી છું. સિવિલ ડિફેન્સમાં મને ઇન્ટરેસ્ટ છે, અને દેશની સેવા કરવા મારું ડ્રીમ છે. સોસાયટીને કંઈક પાછું આપવું. આપણે સોસાયટીમાંથી બધું બહુ લેતા હોઈએ છીએ, પણ પાછું આપવા માટે આપણને બહુ ઓછા મોકા મળે છે, અને સિવિલ સર્વિસીસ મારું મેઇન એમ છે. અને અગર હું સિવિલ ડિફેન્સમાં આવીશ તો મારા માટે એક મોકો નજીક થઈ જશે સિવિલ સર્વિસીસમાં જવા માટે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.